નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણે ઔષધોની દુનિયા ખોલેલી છે, યાદ છે ને? બીમારી માટેની જે ઔષધો અલંકારિક ભાષામાં આપણે જે વ્યાખ્યા કીધેલી તમને યાદ છે? હજી એકવાર બોલીએ સોંપતી. માનવ શરીરની રચનામાં કે તેની કાર્યવાહીમાં થયેલી ખરાબી અથવા તો શરીરમાં બહારથી પ્રવેશેલા આશ્રિત જીવકોષોના ઉપદ્રવથી ફેલાતા રોગોને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણોને ઔષધો આપણે કહીએ છીએ, રાઈટ? હવે અલગ અલગ પ્રકારની જે દવા માટે આપણે જે ચર્ચા કરવાના છીએ એમાં છેલ્લે તમે એટલે તમારા માટે 6 લેક્ચર, પણ સ્ટાર્ટિંગ તમે એન્ટાસિડ્સ, પ્રતિ એસિડ, એની ચર્ચા તમે શીખેલી, અને પ્રતિ હિસ્ટામાઇનની પણ તમે ચર્ચા કરી લીધેલી છે. આજે તમારી પાસે આખો એક નવો ટોપિક શરૂ થાય છે અને આમ નજીકનું છે બધું, પાસેનું. જેમ ગઈ વખતે 2 પાસેની વિગત હતી એવી જ રીતે તમારી પાસે આજે પણ એવું છે. થોડું ઘણું આપણે બોર્ડની અંદર તૈયારી કરી રાખેલી છે, કારણ કે નામ તો ચિત્ર વિચિત્ર આવવાના છે. હવે ચિત્ર સાયન વિચિત્ર સાયન એવી રીતે હિસ્ટ્રીની અંદર તો નામ બધા અઘરા છે, એટલે એને વારંવાર લખી વાંચીને તૈયાર કરશો ત્યારે યાદ રહેશે. મને તો યાદ નથી રહેતા, મેં પહેલા જ કીધું. એટલા માટે જેને પરીક્ષા દેવાની હોય યાદ રાખવાનું હોય. જો મારે એક્ઝામ આપી હોય તો મારી રીતે યાદ રાખવું, કરેક્ટ? ઓકે, ચાલો સીધું જ મેં હેડિંગ મૂકેલું છે. આજનો આપણો ટોપિક છે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. હવે ચેતાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ થઈ ને, આપણે નર્વ્સ બોલીએ, નર્વસ સિસ્ટમ. ચેતાતંત્ર બહુ જરૂરી છે. જે આપણે યાદ કરો છેલ્લે જે જાણકારી મેળવેલી ઉત્સેચકની, ઉદ્દીપક તરીકે કાર્યમાં હતો ને, કે ભાઈ ઘણી બધી સંખ્યાની અંદર એક તો પહેલા તો જે છે મેસેજ, સંદેશાવાહક જે ઘટક છે એ પ્રકાશના વેગ જેટલું ઝડપી ગતિ કરે છે, ઇન્સ્ટન્ટ. તો એ તમારે પહોંચાડવાની વાત છે મેસેજ બોડીની અંદર. એ સેલ જવાબદાર છે. અમુક પ્રકારના કેમિકલ્સ પણ હોય છે જ. એટલે આપણું જે હેડિંગ છે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, એક્ટિવ બનાવવાના છે. એમાં આપણે પહેલો જ ક્વેશ્ચન મૂકેલો છે કે ભાઈ ચેતાતંત્રને અસર કરતા ઔષધોનું વર્ગીકરણ જણાવો. એનું આપણે વર્ગીકરણ કરવું છે. તો સૌથી પહેલું એના ઓફિશિયલી આપણે એવું કહીએ છીએ કે ભાઈ ચેતાતંત્રને જે અસર કરવાની વાત છે, બરાબર? તો શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ જે છે પહેલા તો એને ચેતાતંત્રને સક્રિય કરતા, રાઉન્ડ મૂકી દઉં છું. જો ચેતાતંત્રને સક્રિય કરતા જે પદાર્થને આપણે ગણતરીમાં લઈએ છીએ એના તમે મુખ્ય 2 પ્રકાર પાડવાના છો. પહેલું છે પ્રશાંતકો, એને ઇંગ્લિશમાં ટ્રાન્ક્વિલાઇઝર્સ કહીએ છીએ. ટ્રાન્ક્વિલાઇઝર્સ એટલે પ્રશાંતકો, ઓકે. અને બીજો જે પાર્ટ તમારી પાસે પડી ગયો એ વેદનાહર ઔષધો, જેને પણ તમે એનાલ્જેસિક્સ કહો છો. એટલે પહેલામાં પહેલું કે બોડીની અંદર ચેતાતંત્રને અસર કરતા હોય તો સક્રિય બનાવવાની વાત છે. તો પ્રશાંતકો પહેલો ભાગ તમે આપેલો છે, અને બીજો છે વેદનાહર ઔષધો છે, ટ્રાન્ક્વિલાઇઝર્સ અને એનાલ્જેસિક્સ. 2 પાર્ટ તમે પાડી દે. બંનેની આમ નજીક છે માહિતી, પણ દુનિયા તો અલગ હોય જ ને. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ શું ચેતાતંત્રને અસર કરે છે? તો ચેતાતંત્રને અસર કરવા માટે આ બંને ઘટકો વચ્ચે એન્ડ મૂકી દો, બરાબર? ટ્રાન્ક્વિલાઇઝર્સ હોય કે એનાલ્જેસિક્સ હોય, આ બંનેનું વર્ક શું છે? તો કે આપણી પાસે જે મૂળ ચેતા હોય અને સંદેશાવાહક ઘટક, આપણે શબ્દ મૂકેલા ને કે જે આકૃતિ સાથે મૂકેલું હતું, કે સંદેશાવાહક ઘટક છે અને મૂળ ચેતા, નર્વ્સ, અને સંદેશાવાહક ઘટક છે, આમની વચ્ચેનું જોડાણ થાય ત્યારે સંદેશાની આપ-લે થતી હોય. સાચી વાત છે? સંદેશાની શું થાય છે? આપ-લે થતી હોય. પણ હવે એ સંદેશાની આપ-લે થવામાં વિલંબ થાય, પ્રોબ્લેમ હોય, તો એને સક્રિય કરવાની વાત છે આખી. એટલે ફરી તમે એકવાર ચેક કરો
કે ભાઈ શરીરની અંદર જે મૂળ ચેતા છે અને સંદેશાવાહક ઘટક છે એ જ્યારે એની સાથે જોડાય ત્યારે સંદેશાની આપ-લે કરતું હોય છે. પણ જો એની અંદર આ પ્રક્રિયા ધીમી થઈ જતી હોય, આ પ્રક્રિયા ધીમી પડે, તો એને સક્રિય કરવા માટે તમારી પાસે જે ઘટકો વપરાય છે એના માટે ચેતાતંત્રને સક્રિય કરતા ઘટકો એવો મેં શબ્દ વાપરેલો છે. એમાં પ્રશાંતકો, ટ્રાન્ક્વિલાઇઝર્સ અને વેદનાહર ઔષધો 2 પાર્ટ આપણે પાડી દીધા અને બંનેના પ્રશ્નો તમારી પાસે અલગ અલગ જ છે. એટલે પહેલી જે ચર્ચા છે એ પ્રશાંતકો ઉપર તમે જવાના છો. હવે ટ્રાન્ક્વિલાઇઝર્સનો જરૂરિયાત શું છે? તો પહેલામાં પહેલું કે શરીરની અંદર આપણું જે માનવ શરીર છે એ માનવ શરીરની અંદર જે છે એકચ્યુઅલી કોઈ પણ જાતનું આપણે તણાવ શબ્દ કહીએ છીએ, તણાવ અથવા ચિંતા. રેડી? આ 2 શબ્દ મેં ઓપ્શનમાં આપેલો છે. અને સામાન્ય કે ગંભીર માનસિક બીમારી, આ મેં ખાસ ચોખવટ કરી છે. બસ આની અંદર તમારે કામ કરવાનું છે કે ભાઈ માણસની અંદર, એ તો હવે ટેન્શન છે, ઇંગ્લિશ શબ્દ ટેન્શન હોય જ, બરાબર? નાના બાળકથી શરૂ કરીને ગમે એટલી મોટી ઉંમરની વ્યક્તિ બને એને નાના મોટા પ્રશ્નો ડેઈલી રૂટીન લાઈફમાં હોય જ, અલગ અલગ પ્રકારના. એટલે એના મનની અંદર માનસિક તણાવ ઉત્પન્ન થાય જ. આ સનાતન સત્ય છે. બરાબર? કોઈ એમ કે મને કોઈ જાતનું ટેન્શન જ નથી, એ વ્યક્તિ ખોટી છે, એ સ્વીકારી ન શકાય. કંઈકનું કંઈક તો હોય ને હોય જ. એટલે એ પણ અલગ અલગ આર્થિક, જેમ કે આર્થિક, શારીરિક, માનસિક, આધ્યાત્મિક જે કંઈ પ્રકાર હોય બધા જ છે. એટલે વ્યક્તિની અંદર જે તણાવ અથવા ચિંતા અને સામાન્ય અથવા તો ગંભીર માનસિક બીમારી જો રહેતી હોય તો એની અંદર અસર કરતા જે ઘટકો છે પ્રશાંતકો, એની અંદર આમાં આપણે માત્ર એટલું જ કહેવાનું છે કે ભાઈ આ ચિંતા, તણાવની અંદર અથવા માનસિક જે બીમાર હોય એમાં રાહત આપવાની વાત છે. એ રાહત આપવા માટે જે રસાયણો તમે વાપરો છો એની દુનિયા છે. એટલે પ્રશાંતકો રસાયણોનો આખો મોટો વર્ગ છે. ટ્રાન્ક્વિલાઇઝર્સ એટલે પ્રશાંતકો કીધા છે. એ આખો મોટો વર્ગ તમારી પાસે તૈયાર થયો છે. ટૂંકમાં આની દરે તમને રાહત આપે, માનસિક બીમારીમાં પણ રાહત દર્શાવે છે. હવે પ્રશ્ન થયો કે ભાઈ પ્રશાંતકો, એમાં પછી આપણે 3 પાર્ટ પાડીએ છીએ. તો પહેલું જે લખેલું છે એ પ્રશાંતકો, એમાં જે નામ આપેલું છે એ બધા નામ તમે જોજો. હા, એટલે હું નામ આપું છું. નોરાડ્રેનાલિન, અહીંયા પહેલો શબ્દ છે. ઇંગ્લિશ સ્પેલિંગ ઉચ્ચાર આનો આ જ બને. સ્પેલિંગમાં લખવું હોય તો NORADRENALIN, નોરાડ્રેનાલિન. નોરાડ્રેનાલિન દરેકના ઉચ્ચાર જ લખેલા છે. સ્પેલિંગ ગુજરાતી, ઇંગ્લિશ એનું જ થશે. એટલે નોરાડ્રેનાલિન શબ્દ મૂકેલો છે અને અહીંયા 2 પાર્ટ પાડ્યા છે. આઇપ્રોનિઆઝાઇડ, આઇપ્રોનિઆઝાઇડ અને ફિનેલ્ઝિન એમ શબ્દ તમને આપેલો છે. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ શરીરમાં નોરાડ્રેનાલિન જે છે, આ જે છે એ ચોપડીમાં ચેતાપ્રેષક શબ્દ કીધેલો છે. એટલે ગુજરાતી કહેવાય છે ચેતાપ્રેષક નો અર્થ એવો થયો એ જે કીધું ને સંદેશાની આપ-લે કરે છે. સંદેશાની આપ-લે એટલે મેસેન્જર્સ કહેવાય. નર્વ્સ ટ્રાન્સમિશન્સ એટલે સંદેશાવાહક. તો એ ચેતાપ્રેષક ઘટક જે છે, ચેતાપ્રેષક ઘટક છે નોરાડ્રેનાલિન, એક પ્રકારનું રસાયણ છે જે શરીરમાં મળે. હવે એનું જો પ્રમાણ ઓછું થઈ જતું હોય, જો એનું પ્રમાણ ઓછું થાય અથવા ઘટે તો જે મુશ્કેલી છે એ અહીંયા ચેતાપ્રેષક તરીકે જે તમે ઉપયોગ કરેલો છે એ પ્રક્રિયા ધીમી બની જાય. પ્રક્રિયા કેવી થશે? ધીમી પડી જાય. એટલે સંદેશાની આપ-લે, હું શબ્દ મૂકી દઉં, સંદેશાની આપ-લે.
ટૂંકમાં જે મેસેજ પહોંચાડવાનો છે એ સંદેશાની આપલે જે કરવાની હોય એ તમારી પાસે ધીમી પડી ગઈ જો એનું ઓછું પ્રમાણ થાય તો, અને એના કારણે તમારે કંઈક નવા પ્રકારના ઔષધો બહારથી ઉપયોગમાં લેવો પડે. એટલે હવે આ જે નોરાડ્રેનાલિન જે છે એ વ્યક્તિ જે છે એની અંદર અમુક પ્રકારનો મૂડ, ઇંગ્લિશ શબ્દ જ હું કીધું છું, મૂડ ઉત્પન્ન કરે એનો શરીરની અંદર જે છે. આ પ્રકાર નોરાડ્રેનાલિન જે છે એ ચેતાપ્રેષક તમે કીધું છે. હવે એ વ્યક્તિની અંદર ચિંતા, તણાવ અથવા એક પ્રકારનો મૂડ, એટલે આ બે ઘટાડો કરે. રાહત તો શબ્દ પહેલા જ કીધા છે. આની અંદર તમને રાહત આપવાની છે વાત, અને વ્યક્તિની અંદર એક પ્રકારનો મૂડ ઉત્પન્ન કરે, એટલે આમ ખુશ મિજાજ રહે કહેવાનો છે. પણ જો કીધું એ પ્રમાણ એનું પ્રમાણ જો ઓછું થઈ જાય તો સંદેશાની આપલે માટેની પ્રક્રિયા ધીમી બની જાય, ધીમી પડશે, એટલે તણાવ અને ચિંતા એની અંદર ઉદ્ભવે છે. એટલા માટે જો આવા ટાઈપના ઘટક અંદર રાખવામાં આવે, ઘટક જે શબ્દ કીધું છે આઇપ્રોનિઆઝાઇડ અને ફિનેલ્ઝિન, જો તમે રાખો તો એ જે છે તણાવ અને ચિંતાની અંદર રાહત આપે છે. હવે એ જે મૂડ બનાવવાનું કામ આમનું છે, પણ જો પ્રમાણ ઓછું થઈ જાય તો શબ્દ લખું છું વ્યક્તિ ઉદાસીનતા શબ્દ મૂકેલો છે એટલે ડિપ્રેશનમાં રહેતો હોય, એટલે એન્ટી ડિપ્રેસન્ટ ઘટક તમારે આપવા પડે. અને આ જે છે એ બંને એન્ટી ડિપ્રેસન્ટ ઘટક છે. ઉદાસીનતા નિવારક શબ્દ કીધો, ઉદાસીનતા નિવારક છે, એટલે વ્યક્તિને ચિંતાની અંદર અથવા તો એ જે છે તણાવ છે, ચિંતા તણાવની અંદર એ રાહત ઉત્પન્ન કરે. એટલે વ્યક્તિમાં ઉદાસીનતા આવી જશે, એટલે એન્ટી ડિપ્રેસન્ટ ઔષધો એને આપવા પડે, અને એના કારણે આવા જો ઘટક મૂકો તો એની અંદર માનસિક તણાવ જે છે એની અંદર રાહત આપી શકે. એટલે આ પ્રશાંતકો શબ્દ તમે કીધો છે, પ્રશાંતકો, બરાબર. હજી તમારી પાસે એમાં એ નંબરની વાત કરી ને, એ નંબર પ્રશાંતકો છે. બી નંબરમાં તમને મંદ પ્રશાંતકો શબ્દ મૂકેલા છે. મંદ પ્રશાંતકોનો અર્થ શું છે, અથવા તેના જે નામ આપેલા છે તમે ચેક કરો કે ભાઈ એમાં જે નામ આપેલા છે એ નામમાં આ બંને ઉપર અંડરલાઈન મૂકું છું, ચેક કરો. આ પહેલો ઘટક અને બીજો ઘટક છે. એક ક્લોરા ડાયા, ક્લોર ડાયા, આ લીટો આપણે કાઢી નાખીએ, ચાલો, બરાબર. સ્પેલિંગ તમારી પાસે ભેગું છે, ક્લોર ડાયા ઝેપોક્સાઇડ. ઇંગ્લિશ સ્પેલિંગ એનો જ બનો છે, ક્લોર ડાયા ઝેપોક્સાઇડ. ખાલી ઝે ઉપર આમ કોડ મિનિટ મૂકી દો, આ તમારે વચ્ચે બ્રેક મારી દેવાનું બોલતી વખતે, ક્લોર ડાયા ઝેપોક્સાઇડ, બરાબર. અને બીજું છે મેપ્રોબામેટર, મેટ્રોઇડ મેટ્રો એટલે મેટ્રો રેલ, મેપ્રોબામેટર. એવી એ જે છે એનું કામ તો આનું જ છે, કોઈ ફરક નથી, પણ એ મંદ પ્રશાંતકો તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, મંદ પ્રશાંતકો તરીકે. અને સાથે સાથે ઇક્વાનિલ, આ જે ઇક્વાનિલ છે એ પણ જે કીધું એ પ્રમાણે સૌથી વધુ તણાવ, બરાબર, અને ચિંતાની અંદર રાહત સૌથી વધુ તમને આપી શકે છે. પણ એ મંદ પ્રશાંતકો છે, મંદ પ્રશાંતકો. ટૂંકમાં એક ને એક વસ્તુ છે, આ જે ટ્રાન્ક્યુલાઇઝર્સની આપણે જે ચર્ચા કરી આ ઘટક માટે, ઉદાસીનતા નિવારવા માટેની ઘટના, તો સામે મંદ પ્રશાંતકોમાં ક્લોર ડાયા ઝેપોક્સાઇડ, મેપ્રોબામેટર એ મંદ પ્રશાંતકો છે. અને એ વ્યક્તિને મનોદશા સુધારવા માટે એનું પ્રમાણ આપવામાં આવે, ડોક્ટર લખી આપે, બેને એક અમુક પ્રકારનો ડોઝ આપવો પડે. એના પછી ઇક્વાનિલ છે એ પણ એના માટે બહુ સરસ ગણતરીમાં આવે છે. હવે જે છે આ તમે જો ત્રીજું જે ઘટક મૂકેલો છે એના માટે બાર્બિટ્યુરેટ્સ જે લખેલું છે, બરાબર. તો બાર્બિટ્યુરેટ્સ શબ્દ જે મૂકેલો છે, બાર્બિટ્યુરેટ,
એસિડ, બાર્બિટ્યુરિક એસિડ જે છે એની વ્યુત્પન્નો છે, એમાંથી અલગ અલગ પ્રકારની તમારી પાસે નિપજો બનાવવામાં આવતી હોય છે, અને આખો જે વર્ગ છે એને બાર્બિટ્યુરેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે તમારી પાસે નામ આપેલા છે એમાં અલગ અલગ પ્રકારના છે. તમારી પાસે દાખલા તરીકે વેરોનાલ, વેરોનાલ શબ્દ છે કે બરાબર, સેકોનાલ, પછી અહીંયા આગળ જે છે એમાઇટાલ, એમાઇટાલ, લ્યુમી, લ્યુમિનટાલ. બરાબર, એટલે આ જે છે હું એમાઇટાલ શબ્દ લખ્યો, લ્યુમિનટાલ, વેરોનાલ, વેરોનાલ, સેકોનાલ જે શબ્દ મૂકેલો છે એ ઇક્વાનિલ જેમ લખેલું છે એવી રીતે આખું ગ્રુપ તમારી પાસે તૈયાર થયેલું કહેવાય. બરાબર, એમાઇટાલ છે, લ્યુમિનટાલ એવો શબ્દ, સેકોનાલ, વેરોનાલ જે છે એ બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્ન છે, અને આ અને વચ્ચે શબ્દ મૂકી દઉં છું, અને આખું જે ગ્રુપ છે, આખું ગ્રુપ એ ઓળખાય છે બાર્બિટ્યુરેટ્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને બાર્બિટ્યુરેટ્સ જે છે એ ખાસ કરીને આપણે એમ કહીએ કે આમ એકચ્યુઅલી ઘેરની દવા કહીએ, પણ ચોપડીમાં નિદ્રા હું મીઠું મૂકું છું, નિંદ્રા પ્રેરક હોવાથી એ ઔષધ તરીકે યોગ્ય માત્રામાં ઉમેરવામાં આવે. નિંદ્રા પ્રેરક હોવાને કારણે એ યોગ્ય માત્રામાં એને ઉમેરવામાં આવે ઔષધોમાં. બરાબર, આપણે શબ્દ મૂકી દીધો છે. તો એ જ રીતે અહીંયા પણ આ પ્રશાંતકો જે છે એ નિંદ્રા પ્રેરક તો છે જ તે. આ જે છે નિંદ્રા પ્રેરક તૈયાર થયેલું કે બાર્બિટ્યુરેટ્સ એ નિંદ્રા પ્રેરક તરીકે વાપરી શકાશે. યોગ્ય માત્રામાં પણ એને ઔષધોમાં ઉમેરવામાં આવે છે કે જેની ધીરે ધીરે અસર થતી હોય એની અંદર. એટલે બાર્બિટ્યુરેટ્સ ટૂંકમાં તમે જે ચર્ચા કરી એ ચેતાતંત્રને સક્રિય કરતા જે બે પાર્ટ પાડ્યા એમાં પ્રશાંતકો, મંદ પ્રશાંતકો અને બાર્બિટ્યુરેટ્સ એટલી ચર્ચા કરી. હવે હજુ આપણે આગળ વધીએ છીએ તો પછીનો ક્વેશ્ચન મૂકેલો છે, પણ એ તમારો બીજો ભાગ આવી ગયો ને. વેદનાહર ઔષધો કોને કહે છે, તેનું વર્ગીકરણ અને એના વિશેની માહિતી આપો. આ આપણો પ્રશ્ન છે. ઓકે, તો પહેલામાં પહેલું કે ભાઈ વેદનાહર ઔષધો જે છે, હું અહીંયા શબ્દ મૂકી જ દઉં, વેદનાહર ઔષધો. હવે એને એનાલ્જેસિક્સ કીધેલું છે ને, એનાલ્જેસિક્સ. તો એમાં તમે બે પાર્ટ પાડ્યા છે. પહેલું બિનમાદક, ઇંગ્લિશમાં નાર્કોટિક, આપણે નાર્કોટિક ટેસ્ટ કરે, નોન નાર્કોટિક છે, બિન વ્યસનયુક્ત એટલે નોન એડિક્ટિંગ, અને વેદનાહર તો આપણે કીધેલું છે. એટલે આ પહેલો જે પ્રકાર તમને આપેલો છે એ બિનમાદક તરીકે મૂકેલો છે, અને બી નંબરનો જે પ્રકાર છે સામેના કોલમમાં આપણે મૂકેલો છે. બે જે પ્રકાર આપી દીધા છે એમાં એક આ બાજુ છે અને પેલું જે છે ત્યાં આગળ. હવે એમાં બી વિભાગમાં માદક શબ્દ એટલે નાર્કોટિક, વ્યસનયુક્ત છે એટલે એડિક્ટિવ, વેદનાહર ઔષધો. તો એમાં ખાસ તમે જોજો મોર્ફિન કીધેલું છે, પણ એ અફીણ વર્ગનું ગણતરીમાં આવે છે. મોર્ફિન અને અફીણ બે નામ આપેલા. આ તો બહુ જ સિમ્પલ જાણીતા છે ને, કે એસ્પિરિન અને પેરાસિટામોલ છે. એસ્પિરિન અને પેરાસિટામોલ આપેલું છે. વેદનાહર ઔષધો એટલે એનાલ્જેસિક્સ તો કયું છે, પણ આપણે પેઇન કિલર કહીએ છીએ ને, પેઇન કિલર. એટલે વેદનાહરનો અર્થ થઈ ગયો છે કે શરીરમાં તમારી પાસે જે દુખાવા જે પેઇન જે થતું હોય એ પેઇનનો અહેસાસ તમને ન થાય. બરાબર, પેઇન તો ચાલુ જ છે, પણ તમને વ્યક્તિને એની અસર ન થાય એવા જે છે એ ઔષધો છે. બરાબર, વ્યક્તિના
શરીરમાં થતા દુખાવાની જે અત્યારે જીવંત છે, જીવંત વ્યક્તિ છે, પેઇન થશે, પણ જે ઔષધ લેવામાં આવે તો એની અસર એને દેખાય નહીં અથવા અનુભવ ન કરી શકે. એટલે શરીરમાં થતા દુખાવાનો અહેસાસ જે છે એ તમારી પાસે ઘટાડી દે. તો એના માટે આપણે વેદનાહાર ઔષધો શબ્દ વાપરેલો છે, એનાલ્જેસિક્સ. એમાં જે મુખ્ય પ્રકાર છે બિનમાદક. તો એનાથી એ લેવાથી વ્યસન થતું નથી, વારંવાર લેવાની જરૂરિયાત નથી હોતી. નંબર 1. એમાં જે નામ આપેલું છે એમાં પર્ટિક્યુલર એસ્પિરિન. એસ્પિરિન જે છે એ તમારી પાસે મુખ્ય સંયોજન તરીકે ગણતરીમાં લીધું છે, મુખ્ય સંયોજન છે. એસ્પિરિનના ફાયદા પણ છે, બરાબર. એસ્પિરિન જે છે એ સૌથી વધુ માત્રામાં તમે એનો ઉપયોગ કરી શકો છો અને એની અસર થતી હોતી નથી. પેઇન કિલર તરીકે વાપરી શકાય. હવે એના ફાયદામાં શું છે? તો શરીરની અંદર ખાસ તમે જોઈ લો, પ્રોસ્ટાગ્લેન્ડિસ શબ્દ જે મોકલ્યો છે, પ્રોસ્ટાગ્લેન્ડિસ. આ મેં કીધું છે, શરીરની અંદર જ્યારે પ્રોસ્ટાગ્લેન્ડિસ રસાયણ ઉત્પન્ન થાય, આ જ્યારે ઉદ્ભવે, બરાબર, ત્યારે શરીરની અંદર માંસપેશીની અંદર દુખાવો અથવા તો બળતરા થાય. દુખાવો અથવા તો શું કરે છે? બળતરા થતી હોય છે. પ્રોસ્ટાગ્લેન્ડિસ જ્યારે ઉત્પન્ન થાય શરીરમાં, ત્યારે માંસપેશીમાં દુખાવો અને બળતરા થતી હોય છે. પણ જો તમે એસ્પિરિનનો ઉપયોગ કરો તો એ અસર તમને અટકાવી દેશે. એની અંદર તમને રાહત આપે છે, એ તમને જોવા મળતું નથી હોતું. આ પહેલો ફાયદો. એટલે આપણે એને પેઇન કિલર શબ્દ વાપરો છે એનાલ્જેસિક્સની અંદર. સાથે સાથે હજુ પણ એક બીજો મુદ્દો છે કે ભાઈ એસ્પિરિન જે છે, એસ્પિરિન એ રુધિરને જામવા દેતું નથી. ચલો આપણે એવું કહીએ, આની મુખ્ય લાક્ષણિકતા છે કે ભાઈ રુધિરને જામવા ન દે. તો એનો ખાસ જે ઉપયોગ છે હૃદય રોગ માટે એ અક્ષીર ઉપાય ગણી શકાય. કારણ કે એટેક આવે છે, હાર્ટ એટેક આપણે બોલીએ તો બ્લોકેજ હોય, રુધિર અટકી જતું હોય, પ્રસરણ પામવું, જેના કારણે અસર થાય. તો રુધિરને જામવા દેતું નથી, જેના કારણે હૃદય રોગની વ્યક્તિ હોય તો એના માટે આ ડોઝ અનુકૂળ કહી શકાય છે. એટલે એ આ એસ્પિરિનની વિગત આપી. સાથે સાથે તમે એ શરીરનું જે ટેમ્પરેચર છે એ તાપમાન પણ ઘટાડે. તાપમાનમાં ઘટાડો કરશે એટલે એને તાપ શામક તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. શબ્દ કયો આપણો છે? તાપ શામક. તાપ શામક તરીકે ઉપયોગ થઈ શકે. એટલે 3 વસ્તુ આપણે કીધી કે ભાઈ એસ્પિરિન જે છે એ આ જે રસાયણ ઉત્પન્ન થાય, જેના કારણે જે બોડીમાં પેઇન, બળતરા જે છે એ થતી અટકાવે. બીજું છે કે રુધિરને જામવા દેતું નથી, એટલે હૃદય રોગની વ્યક્તિ માટે અક્ષીર ઉપાય ગણાય. સાથે સાથે બોડીનું તાપમાનમાં ઘટાડો કરે, એટલે તાપ શામક, ટેમ્પરેચરને પણ કંટ્રોલ કરી શકે. તાપ શામક તરીકેનો ઉપયોગ થતો હોય છે. એસ્પિરિનની ચર્ચા તમને આપી છે. આગળ વધો તો માદક એટલે નાર્કોટિક શબ્દ કીધો છે. નાર્કોટિક, માદક, વ્યસનયુક્ત. જો એક વખતે લેવાનું શરૂ કરે તો એને આદત પડી જાય, વારંવાર લેવા માટેનું એને મન થાય, બરાબર. હવે એમાં મોર્ફિન શબ્દ મૂકેલો છે, મોર્ફિન, અને એ અફીણ. આ જાણો છો તમે, બાયોલોજીમાં તમને સમજાવેલું હોય કે ખસખસના જે છોડ થાય, ખબર છે ને, ખસખસ ગણેશ ચતુર્થીમાં જે ચૂરમાના લાડુ બનાવે પ્રસાદમાં, અને એના પર જે સફેદ દાણા છાંટવામાં આવે, લગાડે એના પર, બરાબર. તો એ ખસખસ કહીએ છીએ. અને એના કારણે તો કહે છે ને, તમે લાડુ ખાધા પછી ઘેન ચડ્યું છે, બરાબર. ભારે ખોરાક ખાધો. ભારે ખોરાક ને એકચ્યુઅલી તો શું છે, ઘી ગોળ ભાખરી મટીરિયલ છે ને, ઘી ગોળ ભાખરી તમે એમને ખાઈ લો છો, થોડી ઊંઘ આવે છે, પણ પેલી અસર જે છે એ ખસખસના દાણાની છે.
એટલે અફીણ જે છે, અફીણનું જન્મસ્થળ શું છે? તો ખસખસના છોડમાંથી એ મળે છે. ખસખસના છોડમાંથી તૈયાર થતી હોય છે આ અફીણ. અને મોર્ફિન જે છે એનો જે ગુણધર્મ છે આની જેવો જ છે, માદક છે, એટલે શરીરમાં અસર એની દર્શાવે. અને એટલા માટે આજે એ અફીણની દવા એવા તરીકે પણ ઓળખાય છે. અફીણની દવા તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય. સાથે સાથે જો તમે અઘરી વસ્તુ કે આ જે માદકનું પ્રમાણ જો વધુ લેવામાં આવે, જરૂરિયાત કરતા જો વધુ પ્રમાણ થઈ જાય તો શરીરની અંદર એની તરત જ ઝેરી અસર જોવા મળે. હવે શરીરમાં જે ઝેરી અસરમાં શું થશે તો કે વ્યક્તિ જે છે એ બેહોશ બની જાય, એટલે સ્ટુપિડ કહેવાય ને, બેહોશ થઈ જશે. અને વધુ પડતું ઇંગ્લિશ શબ્દ આપણે કોમામાં જતું રહે, એમ કહીએ કોમામાં જતું રહી શકે, એને લકવો થઈ શકે છે, અને બહુ જ પ્રમાણ વધી જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે. એટલે માદકમાં પહેલી તકલીફ તો શું છે કે જો એને દેવામાં લે તો એ એડિક્ટ થઈ જવાનો છે, એને વારંવાર લેવાની એને ઈચ્છા થતી હોય. એટલે મોર્ફિન અને અફીણના છોડમાંથી જે ખસખસના છોડમાંથી મળે છે એના જેવું ગુણધર્મ હોવાથી એને અફીણની દવા તરીકે પણ ઓળખવામાં આવે છે, મોર્ફિનને. હવે આપણે વાત કરી કે ભાઈ એ એકચ્યુઅલી તો પેઇન કિલર છે ને, વેદના દૂર કરવાની છે. તો હવે જે વાત આવે છે, આપણે એમ કીધું કે જો એનું પ્રમાણ વધી જાય તો શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન કરે, એટલે વ્યક્તિ બેહોશ થઈ જશે, પોતાનું ભાન ગુમાવી શકે, એની અંદર કોઈ જાતનું કંટ્રોલ ન રહી શકે ચેતાતંત્રમાં. બહુ જ જો પ્રમાણ વધી જાય તો બહુ જ લાંબી ઘેરી નિંદ્રા એમ શબ્દ લખ્યો છે, પણ એને કોમામાં હાર્ટ ચાલુ રહે પણ બાકીની સિસ્ટમ બધી સ્ટોપ થઈ ગયેલી હોય. લકવો થઈ શકે અને પેરાલિસિસ થઈ શકે, એ આંચકી આવી શકે. આંચકી શબ્દ આપણે જે કહીએ છીએ, ખેંચ અથવા આંચકી જે શબ્દ બોલીએ છીએ, ખેંચ આવે, આંચકી આવે, અને જો ઘણી વખતે મૃત્યુ પણ થઈ શકે. પણ હવે આનો આપણે વેદનાહર ઔષધનો ઉપયોગ શું કરવાના છીએ? તો ખાસ એનો જે ઉપયોગ જે છે, કોઈ પણ સર્જરી કરે એટલે ઓપરેશન પછી ના દુખાવા અટકાવવા માટે. બરાબર, મેં એક શબ્દ મૂકી દીધો, દુખાવા અટકાવવા માટે. હવે એની અંદર બે ત્રણ વસ્તુ છે કે ભાઈ સર્જરી કરી નાખી, ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવે તો અનકોન્શિયસ હોય, બધું જે સર્જરી કરેલી હોય તેને પેઇન તો થવાનું છે, પણ એ દવાની અસર હોય ત્યાં સુધી પેઇન એને થતું હોતું નથી. એ ઓપરેશન પછીના દુખાવા અટકાવી શકે છે. બરાબર. પછી બહુ જ લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય એટલે આપણે શબ્દ મૂકી કેન્સરનો દુખાવા અટકાવવા માટે છે, અહીં આપણે મૂકી દઉં ઓપરેશન પછીના દુખાવા અટકાવવા માટે કીધેલું છે. બરાબર. અને હૃદય નો દુખાવા જે એટેક આવવાનો હોય તો હૃદયનો દુખાવો અટકાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે હવે આમ પ્રશ્ન તરીકે તમે જે મૂકેલું છે, બરાબર, અહીંથી એની દુનિયા પૂરી થઈ ગઈ, પછી નવું ખાતું ખોલવાનું છે. મેં ખાલી હેડિંગ આપી રાખેલું છે, તમારે ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ શીખવાનું આવશે. પણ કહેવાનો અર્થ એવો છે કે આ વેદનાહર ઔષધો કોને કરે છે તેનું વર્ગીકરણ, એના વિશેની માહિતી આપો, એવો ક્વેશ્ચન બન્યો. એ મોટો થયો, પણ એના બદલે તમને છૂટા બે ટુકડા પણ પૂછી શકે, બિન માદક વેદનાહર ઔષધો વિશે નોંધ લખો, અથવા તો તમને કે માદક વેદનાહર ઔષધો વિશે નોંધ લખો, તો તમે એના વિશે ચર્ચા આપી શકો, આની પણ માહિતી આપી શકો, અને સાથે પૂછે તો બંને જાણકારી આપી શકવાના છો. ઓકે. એટલે લગભગ તમારી પાસે 2-5 પાસેનું થયું કહેવાય ને કે ભાઈ આ જે છે પ્રશાંતકો, ટ્રાન્ક્વિલાઇઝર્સ, માનસિક બીમારી અટકાવવા, તાણ, ચિંતા મુક્ત કરવા માટેની વાત છે. અને આ જે વિગત તમારી પાસે આપેલી છે એ વેદનાહર ઔષધો કે જેનો તમે ઉપયોગ
કરી શકો છો. અને પછી જે તમારી પાસે ટોપિક સ્ટાર્ટ થવાનો છે એ મેં હેડિંગ આપી રાખ્યું છે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો એટલે એનું ઇંગ્લિશ એન્ટી માઇક્રોબિયલ્સ. એન્ટી માઇક્રોબિયલ્સ. હવે એ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ જે છે આને મેં હેડિંગ આપેલું છે ક્વેશ્ચન તરીકે તો કે માનવ અથવા તો પ્રાણીઓ. અત્યારે આપણે છૂટું પાડી દીધું છે. માનવ અથવા પ્રાણીઓની અંદર જે રોગ ફેલાય છે એ રોગ ફેલાવા માટેના કારણો કયા છે તો કે અલગ અલગ રીતે થઈ સૂક્ષ્મ જીવો દ્વારા થઈ શકે. દાખલા તરીકે બેક્ટેરિયાથી રોગ ફેલાઈ શકતો હોય, બરાબર, ફૂગથી, ફંગસ જે આપણે કહીએ ફૂગથી રોગ ફેલાઈ શકતો હોય, વાયરસથી રોગ ફેલાઈ શકતો હોય, અથવા અન્ય પ્રજીવો જે કહીએ છીએ જીવોથી પણ રોગ ફેલાતો હોય. તો આવા સૂક્ષ્મ જીવોથી જે રોગ થતો હોય શરીરમાં એને અટકાવવા માટે તમારે જે ઘટકો વાપરવા પડે છે એની આખી દુનિયા તૈયાર થઈ ગઈ. એટલે દાખલા તરીકે એન્ટીબાયોટિક્સ, બેક્ટેરિયાથી ફેલાતો હોય તો તમારે એન્ટીબાયોટિક્સ વાપરવું પડે, એન્ટીફંગસ વાપરવું પડે, પ્રતિફૂગ વિરોધી, પેલું પ્રતિબેક્ટેરિયા વિરોધી ગુજરાતી શબ્દ, પ્રતિવાયરસ એટલે એન્ટીવાયરલ તમારે ઘટકો વાપરવા પડે એની અંદર. એટલે અને સૂક્ષ્મ જીવાણુથી જે થતું હોય તો એન્ટીસેપ્ટિક પણ વપરાય. એન્ટીસેપ્ટિક એટલે આ એન્ટી વિરુદ્ધ માટે વાપરવાની વાત છે. તો રોગનો થતો ફેલાવો અટકાવવા માટે જે તમે ઔષધો વાપરવાના છો એને કોમનમાં પ્રતિ સૂક્ષ્મજીવી એન્ટી માઇક્રોબિયલ્સ કીધા. પણ ચર્ચા કરીએ પ્રમાણે તમારી પાસે મુખ્ય 3 ભાગ પડી જ જાય. એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાથી, સૂક્ષ્મ જીવોથી જે છે એન્ટીસેપ્ટિક કીધા છે, અને ત્રીજું જે છે એન્ટીફંગસ કીધેલા છે, અને એન્ટીવાયરસ છે. એની ચર્ચા તમારી પાસે આવશે નેક્સ્ટ ટાઈમ. આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો.